છે ગ્રામસેવકને પણ આપો, એને વોટ્સએપ કરવાનું કે આવી મારી જગ્યા છે, મારી સારવાર આપી છે, તો એ લોકોનું કામ સરળ થશે. કારણ કે મોટા પ્રમાણમાં અત્યારે મને 11,000 હેક્ટરને સર્વે કરતાં થોડું સમય તો લાગે, પણ આ લોકોનો સમય પીરિયડ થોડો ઓછો આપણો સરકારે કે તાત્કાલિક ધોરણે તમે કરો એટલે બધી ટીમો આવી છે. પણ ટીમોમાં માની લો કે કોઈને કંઈ અસંતોષ રહે તો વિડીયોગ્રાફી કરી દેવાની, વિડીયોગ્રાફી કરીને તાત્કાલિક ખેતીવાડી અધિકારી જિલ્લાના છે એમને ત્યાં પહોંચી જવાનું, કહેવાનું મારા સાહેબ આવી રીતે છે, આવી રીતે લખ્યું છે. પણ કોઈએ કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવાની નહીં, આ વસ્તુ લખી રાખે. કારણ કે ઘણા બધા ખેડૂતો એવું છે કે ખોટું કરાવવા માટે પછી ખોટું કે સાહેબ લખી દો ને આપણે આમ સમજી લઈશું, પણ સમજવાનું નથી. આપણે જે સાચું છે સાચું કરવાનું છે. અને કુદરતનો આ પ્રકોપ જ છે, લીલો દુકાળ જ છે આમાં. એટલે દુકાળ જેવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે તો આપણે બધાએ સહયોગ કરવાનો છે અધિકારીઓને. અધિકારીઓ સાથે રહીને આપણે બધા કામ કરીએ તો જેથી કરીને આપણા તાલુકાના ખેડૂતોને જે નુકસાન થયું છે, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે એની ભરપાઈ સરકાર કરશે. સરકાર પોઝિટિવ છે. સરકારે હજુ બરાબર પાકો નિર્ણય લીધો નથી. ખૂબ સમય તો મને લાગે છે બધા ભેગી થશે, કેબિનેટ મિટિંગ થશે, એની અંદર કેવી રીતે વળતર ચૂકવવું. આ જૂના નિયમો છે, છે ને, એટલે જૂના નિયમો પ્રમાણેની હેક્ટર દીકરી છે, પણ સરકારે એમાંથી કદાચ પોઝિટિવલી બહુ વિચારે છે. સીએમ પણ ખૂબ ભાવુક હતા. મેં ચર્ચા કરી ત્યારે પોતે એટલા દુઃખી હતા કે ભાઈ સારું શું કરું, સરકાર તો મદદ કરશે પણ કુદરતનો પ્રકોપ હોય એની સામે કોનું કંઈ ચાલતું હોય છે. જે કુદરતનો પ્રકોપ જ છે એક જાતનો કે ખેડૂતોને પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. પોતે પણ ખૂબ વ્યતીત હતા. મેં વાત કરી ત્યારે અને અમે બેઠા હતા 10-15 મિનિટ ચર્ચા કરી તો એ પણ બહુ દુઃખી હતા કે સારું કેવી રીતે આપણે બધાને મદદ સરકાર તો કરવાની જ છે, પણ કે જે નુકસાન થાય છે એને પ્રમાણમાં એટલું બધું વળતર તો ઓછું મળવાનું છે ખેડૂતોનું. એટલે કે 5 લાખનું ફી હોય તો 5 લાખ થોડા ભરવાના છે, એનાથી થોડું ઘણું પણ ખેડૂતોના પણ ખૂબ ખૂબ એટલા બધા દુઃખી હતા પોતે કે તારું ખેડૂતોનું કેવી રીતે ભરપાઈ કરીશું. એટલે મને લાગે છે કે પોઝિટિવ સીએમ પણ હતા, જીતુભાઈ વાઘાણી પણ પોઝિટિવ હતા. એ સૌરાષ્ટ્રની મુલાકાત પણ એમણે લીધી. એટલે સરકાર ખૂબ જ પોઝિટિવ ખેડૂતો માટે છે અને ખેડૂતોને વધારે ફાયદો થાય એવું અધિકારીઓને પણ હું કહું છું કે કોઈ પણ ખેડૂતને ફરિયાદ ના આપવી જોઈએ. દરેક ખેડૂતોને પોઝિટિવલી સર્વે કરી અને તાત્કાલિક રિપોર્ટ મોકલાવે તેનાથી જે ખેડૂતોને મળવાપાત્ર છે રકમ મળી જાય. જય હિન્દ, જય ગુજરાત.